કેમ છો મિત્રો? મારું નામ છે દીપેશ પટેલ. તમે ડિજિટલ માર્કેટિંગ શીખવા માંગો છો ગુજરાતીમાં, બટ કન્ફ્યુઝ છો ક્યાંથી કોર્સ કરવો અને ક્યાંથી લર્નિંગ કરવું, તો હું તમારા માટે લઈને આવી રહ્યો છું ડિજિટલ માર્કેટિંગ કોર્સ ગુજરાતીમાં. અહીંયા અમે તમને શીખવાડીશું કે ડિજિટલ માર્કેટિંગ કોર્સમાં અમે શું શું વસ્તુ કવર કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, આ અમારો કોર્સ 4 મંથનો છે, જ્યાં અમે બેઝિકથી લઈને એડવાન્સ લેવલનું ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ. એમાં બિઝનેસ ઓનર છે, હાઉસવાઇફ છે, પ્રોફેશનલ છે, સ્ટુડન્ટ લોકો છે, સેલ્સ પ્રોફેશનલ છે, આ બધા જ લોકો આ કોર્સ કરી શકે છે અને પોતાનું ઇન્કમ વધારી શકે છે, પોતાના બિઝનેસનો ગ્રોથ વધારી શકે છે. આ કોર્સ કરીને સારી તમે જોબ લઈ શકો છો, ફ્રીલાન્સિંગ કરિયર સ્ટાર્ટ કરી શકો છો અને ઘણું બધું તમે પાર્ટ ટાઈમ સોર્સ ઓફ ઇન્કમ સ્ટાર્ટ કરી શકો છો, તમારા પેસિવ સોર્સ ઓફ ઇન્કમ સ્ટાર્ટ કરી શકો છો અને ઘણી બધી વસ્તુઓ તમે સ્ટાર્ટ કરી શકો છો આ કોર્સની મદદથી. સો આવો જાણીએ આ કોર્સમાં અમે શું શું કવર કરીએ છીએ. ફર્સ્ટ, અમારો કોર્સ સ્ટાર્ટ થાય છે સોશિયલ મીડિયા માર્કેટિંગથી. આજે સોશિયલ મીડિયા માર્કેટિંગથી બધા જ તમે પરિચિત હશો જ, જ્યાં તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન, યુટ્યુબ, પિન્ટરેસ્ટ, વોટ્સએપ, સ્નેપચેટ આ બધા પ્લેટફોર્મ તમે યુઝ કરતા જ હશો. આ બધા પ્લેટફોર્મ હમણાં તમે યુઝ કરતા હશો, પોતાના પર્સનલ પર્પઝ માટે યુઝ કરતા હશો, બટ પ્રોફેશનલ પર્પઝ માટે કેવી રીતે યુઝ કરીશું? આનો યુઝ કરીને તમે બિઝનેસ કેવી રીતે ગ્રો કરી શકો? આનો યુઝ કરીને તમે સેલ્સ કેવી રીતે વધારી શકો? આનો યુઝ કરીને તમારા બિઝનેસનું માર્કેટિંગ કેવી રીતે કરી શકો, તમારો બિઝનેસનું બ્રાન્ડિંગ કેવી રીતે કરી શકો, એ બધું તમને અહીંયા શીખવાડવામાં આવશે. તો ઇનિશિયલી સ્ટાર્ટ થશે તમારું ફેસબુકથી. ફેસબુકમાં અમે બેઝિકથી સ્ટાર્ટ કરીએ છીએ, જ્યાં તમને સ્ટાર્ટિંગથી સમજાવીએ છીએ કે ફેસબુક પ્રોફાઇલ કેવી રીતે ક્રિએટ કરવી. મિત્રો, તમને જાણીને હસવું આવશે કે ફેસબુક પ્રોફાઇલ, બટ ફેસબુક પ્રોફાઇલમાં પણ ઘણી બધી વસ્તુઓ એવી છે જેને તમે ફ્રીમાં યુઝ કરી શકો છો અને જેની મદદથી પણ તમે ફ્રીનો યુઝ કરીને બિઝનેસ લાવી શકો છો, જેમ કે માર્કેટ પ્લેસ છે, ઇવન બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે ઇવેન્ટ્સ છે અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ યુઝ કરી શકો છો. ફેસબુક ગ્રુપ્સ યુઝ કરી શકો છો. આ બધી વસ્તુને કેવી રીતે યુઝ કરશો, તમારી પ્રોફાઇલને કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરશો, એ ઇનિશિયલ લેવલ પર શીખવાડવામાં આવશે. દેન પછી તમને શીખવાડવામાં આવશે ફેસબુક પેજ. ફેસબુક પેજ કેવી રીતે તમે ક્રિએટ કરશો, એ તો નોર્મલ વસ્તુ છે, રાઈટ? એ સિવાય તમારે ત્યાં કન્ટેન્ટ કયા કયા નાખવા, કન્ટેન્ટની સ્ટ્રેટેજી કેવી હોય, કન્ટેન્ટ તમે કેવી રીતે બનાવશો, કન્ટેન્ટનું પ્લાનિંગ કેવી રીતે કરશો, એ સિવાય આ વસ્તુ થઈ ગયું કોન્ટેન્ટ માર્કેટિંગની સ્ટ્રેટેજી થઈ ગઈ. દેન પછી ગ્રુપ્સ કેવી રીતે મેનેજ કરવું, ગ્રુપ્સની મદદથી કેવી રીતે લીડ લાવી, ગ્રુપ્સને પ્રોફેશનલી કેવી રીતે યુઝ કરવું, આ બધું તો અમે શીખવાડીશું. દેન પછી મેઇન વસ્તુ જે શીખવાડીશું અમે એ છે ફેસબુક એડ્સ. અને ફેસબુક એડ્સ તમારા બિઝનેસ માટે, તમારે જે ફ્રીલાન્સિંગ કરિયર બનાવવું છે, તમારે જે જોબ લેવી છે, એના માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. આજે ફેસબુક પર તમને ખબર હોય તો 3 બિલિયન લોકો, એટલે કે 300 કરોડ લોકો ફેસબુક યુઝ કરી રહ્યા છે. તો ફેસબુકનો યુઝ કરીને તમે કેવી રીતે બિઝનેસ લાવશો? આમાં અલગ અલગ કેમ્પેન હોય છે, 13 જેટલા કેમ્પેન હોય છે. તે બધા કેમ્પેન તમને સ્ટેપ બાય સ્ટેપ અમે શીખવાડીશું, રાઈટ? તો ફેસબુક એડ્સ મેનેજરનો યુઝ કરીને તમે કેવી રીતે ફેસબુક પર એડ્સ રન કરશો, રાઈટ? અલગ અલગ કેમ્પેન કેવી રીતે કરશો એ શીખવાડીશું. બટ એની પહેલા અમે તમને બીજી પ્રેક્ટિકલ વસ્તુ શીખવાડીશું, ધેટ ઇઝ ઓડિયન્સ. ઓડિયન્સ તમે કેવી રીતે સિલેક્ટ કરશો, બાયર પર્સોના કેવી રીતે બનાવશો. બાયર પર્સોના બનાવવા માટેની ઘણી બધી પ્રેક્ટિકલ એક્ટિવિટી તમને અહીંયા કરાવવામાં આવશે. દેન પછી તમને અલગ અલગ કેમ્પેન, જેમ કે બ્રાન્ડ અવેરનેસ, રીચ છે, લીડ જનરેશન, મેસેજ, ટ્રાફિક, કન્વર્ઝન, એપ ઇન્સ્ટોલ, આવા બધા ઘણા બધા કેમ્પેન છે. આ કેમ્પેનનો યુઝ ક્યાં કરશો, આ કેમ્પેનને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરશો, આ કેમ્પેનનો યુઝ કરીને બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને સેલ્સ કેવી રીતે જનરેટ કરશો, એ બધું જ તમને શીખવાડવામાં આવશે. તમને એમાંથી થોડુંક એક એડવાન્સ લેવલ, જેમાં બિઝનેસ મેનેજર છે, પિક્સલ છે, કસ્ટમ કન્વર્ઝન છે, ઇવન તમારે રીમાર્કેટિંગ અને રીટાર્ગેટિંગ માટે કસ્ટમ ઓડિયન્સ અને લુકલાઇક ઓડિયન્સ કેવી રીતે યુઝ કરવી. તો ઇન શોર્ટ, તમારો કોઈ પણ બિઝનેસ હોય, બરાબર, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, ઈ કોમર્સ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, એને તમે ફેસબુક એડ્સની મદદથી કેવી રીતે વધારશો, એ બધું જ તમે આ કોર્સમાં જાણશો. આ કોર્સમાં ફેસબુક એડ્સમાં અમે A to Z વસ્તુ કવર કરીએ છીએ. અમે અમારા બિઝનેસ માટે કેવી રીતે કરીએ છીએ, અમારા ક્લાયન્ટ માટે કેવી રીતે કરીએ છીએ, એ બધું તમે શીખવાડીશું. આફ્ટર દેટ અમે તમને અહીંયા પ્રેક્ટિકલ પણ લઈશું, તમારું ટેસ્ટ પણ લઈશું, જેની મદદથી તમને વધારે આઈડિયા આવશે કે મારી સ્કિલ કેટલી છે ફેસબુક એડ્સમાં, સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ને બધામાં. દેન પછી અલગ પ્લેટફોર્મ આવશે, દેટ ઇઝ ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામમાં તમને શીખવાડીશું કે ઇન્સ્ટાગ્રામનો યુઝ તમે કેવી રીતે કરશો, જેમાં રીલ્સ કેવી રીતે અપલોડ કરશો, રાઈટ? એના અલગ અલગ ફીચર્સ છે, એને કેવી રીતે યુઝ કરશો. રીલ્સની મદદથી તમે તમારું જે કોન્ટેન્ટ માર્કેટિંગની સ્ટ્રેટેજી છે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, તમારા વ્યૂઝ કેવી રીતે આવે,
તમારો ઓર્ગેનિક ટ્રાફિક તમે કેવી રીતે ગેઇન કરી શકો, આ બધું જ તમને અહીંયા રીલ્સમાં શીખવાડવામાં આવશે, ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં. પ્લસ ઇન્સ્ટાગ્રામની અલગ અલગ વસ્તુઓ, એના પાછળના કયા ટૂલ તમે શીખશો એ બધું તમને અહીંયા શીખવાડવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ પર એડ્સ કઈ રન કરશો, ઇન્સ્ટાગ્રામ પર કયા ટાઈમે પોસ્ટ કરશો એ તમને શીખવાડવામાં આવશે. દેન પછી આવશે આપણું ફેવરેટ ટોપિક છે, દેટ ઇઝ યુટ્યુબ. યુટ્યુબ પર આ તમે વિડીયો જોતા હશો કે કોઈ પણ પ્લેટફોર્મ પર જોતા હશો, રાઈટ. યુટ્યુબનો યુઝ કરીને તમે કેવી રીતે બિઝનેસ લાવશો, યુટ્યુબનો યુઝ કરીને તમારો વધારેમાં વધારે તમારા વ્યૂઝ કેવી રીતે લાવશો, એને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરશો, કેવી રીતે ત્યાંથી પૈસા અર્ન કરશો, રાઈટ. એને મોનેટાઇઝ કેવી રીતે કરશો. જેમ કે યુટ્યુબ પર તમે સાંભળ્યું હશે કે પૈસા મળે છે, વિડીયો જોવે છે લોકોને પૈસા મળે છે. એ પૈસા મળવાની જે પ્રોસેસ છે એને મોનેટાઇઝેશન કહેવાય. એ મોનેટાઇઝેશન કેવી રીતે કરશો. એ સિવાય પણ બીજા અલગ અલગ વે છે, જેમ કે સ્પોન્સરશિપ. એ સિવાય તમે કોર્સ સેલ કરી શકો, પ્રોડક્ટ સેલ કરી શકો અને બીજા ઘણા બધી વસ્તુઓ કરી શકો છો યુટ્યુબની મદદથી. તો આ યુટ્યુબનો યુઝ તમે કેવી રીતે કરશો એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. દેન લિંક્ડઇન. તો લિંક્ડઇનનો તમે કેવી રીતે યુઝ કરશો, અહીંયા તમે જોબ મેળવવા માટે યુઝ કરી શકો છો, કોઈને હાયર કરવા માટે કરી શકો છો, અહીંયા તમારે લીડ જનરેટ કરવી હોય, બિઝનેસ લાવવો હોય, પ્રોફેશનલ નેટવર્કિંગ કરવું હોય, એના માટેનું એક સારું પ્લેટફોર્મ છે. આ બધા પર્પઝ માટે તમે લિંક્ડઇનનો યુઝ કરી શકો છો. સો લિંક્ડઇન કેવી રીતે યુઝ કરશો, લિંક્ડઇન પર એડ્સ કેવી રીતે રન કરશો, લિંક્ડઇન પર પેજ કેવી રીતે બનાવશો, આ બધી જ વસ્તુ તમને શીખવાડવામાં આવશે. એ સિવાય બીજા બધા સોશિયલ મીડિયા છે, જેમ કે ટ્વિટર. તો ટ્વિટરનો યુઝ કેવી રીતે કરવો, ટ્વિટર પર એડ્સ કેવી રીતે રન કરવી, ટ્રેન્ડિંગ કોન્ટેન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવા. પિન્ટરેસ્ટ છે, તો પિન્ટરેસ્ટનો યુઝ કેવી રીતે કરવો, ત્યાંથી ઈ કોમર્સ માટે કેવી રીતે અહીંયાથી ઇન્સ્પિરેશન લેવી, તમારા પ્રોડક્ટ અને સર્વિસને ફ્રીમાં કેવી રીતે પ્રમોટ કરવા, સ્નેપચેટ પર એડ્સ કેવી રીતે રન કરવી. એ સિવાય બીજી વસ્તુ કે મેઇન વસ્તુ છે, આજે આપણે સવારે ઉઠીએ ત્યારથી આપણે એક સોશિયલ મીડિયા વાપરીએ છીએ. કોમેન્ટમાં મને કહેશો કયું સોશિયલ મીડિયા સૌથી વધારે તમે વાપરો છો. યસ, સમજી ગયા તમે, વોટ્સએપ. તો વોટ્સએપનો યુઝ કરીને પણ કેવી રીતે બિઝનેસ લાવશો, વોટ્સએપ ફોર બિઝનેસ, વોટ્સએપ જે બિઝનેસનું છે એને કેવી રીતે યુઝ કરશો એને તમને પ્રેક્ટિકલી અહીંયા શીખવાડીશું. તો આ રીતે તમારું સોશિયલ મીડિયા અમે તમને બેઝિકથી લઈને એડવાન્સ લેવલનું તમને શીખવાડવામાં આવશે. દેન પછી તમારો આવશે વેબસાઇટનું. તો આજે કોઈ પણ બિઝનેસ છે એના માટે વેબસાઇટ જરૂરી છે. વેબસાઇટ એ 365 ડેઝ 24/7 તમારા માટે ચાલતી એક દુકાન છે. આ ઓનલાઈન દુકાન તમે સારી કેવી રીતે બનાવશો એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. અને અહીંયા જે અમે ટેકનોલોજી જે શીખવાડવાના છે એ છે વર્ડપ્રેસ. તો વર્ડપ્રેસની મદદથી સારી, અટ્રેક્ટિવ, રિસ્પોન્સિવ વેબસાઇટ તમે કેવી રીતે બનાવી શકો, એ પણ વિધાઉટ કોડિંગ, એ અમે તમને શીખવાડીશું. આજે વર્લ્ડની 43% વેબસાઇટ વર્ડપ્રેસ પર બને છે. 81 કરોડ વેબસાઇટ વર્ડપ્રેસ પર બનેલી છે. તો આ વર્ડપ્રેસનો પાવર આ છે. તો વર્ડપ્રેસની મદદથી સારી, અટ્રેક્ટિવ, રિસ્પોન્સિવ વેબસાઇટ તમે કેવી રીતે બનાવશો, એમાં અલગ અલગ પેજીસ કેવી રીતે બનાવશો, ટેમ્પલેટ કેવી રીતે યુઝ કરશો, થીમ કેવી રીતે યુઝ કરશો, પ્લગઇન્સ કયા યુઝ કરશો, એ તમને શીખવાડવામાં આવશે. દેન પછી તમે સારી વેબસાઇટ બનાવી લીધી, હવે વેબસાઇટ પર તમારે ટ્રાફિક લાવવાનો હોય. તો ટ્રાફિક લાવવાની જે એક્ટિવિટી છે એને કહેવાય SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં અલગ અલગ ટેકનિક હોય છે, અલગ અલગ એના પાર્ટ છે. એમાં ઓન પેજ SEO છે, ઓફ પેજ SEO છે, લોકલ SEOમાં તમે કેવી રીતે રેન્ક કરશો, આ બધું જ તમને અહીંયા શીખવાડવામાં આવશે. અને SEOના જે અલગ અલગ ટૂલ્સ છે, રાઈટ, એ પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે કે પ્રેક્ટિકલી તમે કેવી રીતે યુઝ કરશો. SEOમાં કોમ્પિટિટર એનાલિસિસ તમે કેવી રીતે કરશો, ટૂલ્સ કેવી રીતે યુઝ કરશો, કીવર્ડ રિસર્ચ કેવી રીતે કરશો, બેકલિંક્સ કેવી રીતે બનાવશો, આ બધા જ પ્રેક્ટિકલ વસ્તુઓ તમને SEOમાં શીખવાડવામાં આવશે, જેની મદદથી તમે તમારી વેબસાઇટને રેન્ક કરાવી શકો. SEOની સાથે સાથે તમને બ્લોગિંગ પણ શીખવાડવામાં આવશે કે બ્લોગ લખીને પણ તમે વધારાનો ટ્રાફિક કેવી રીતે લાવી શકો, બ્લોગનો યુઝ કરીને તમારી વેબસાઇટ પર ટ્રાફિક લાવવું, એને મોનેટાઇઝ કરવું, એ બધું પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે. સાથે સાથે ગૂગલ એનાલિટિક્સ અને ગૂગલ સર્ચ કન્સોલ, જેને ગૂગલ વેબ માસ્ટર પણ કહેતા હતા, એ પણ અમે આ કોર્સમાં કવર કર્યું છે કે ગૂગલ એનાલિટિક્સની મદદથી તમને તમારી વેબસાઇટનો ડેટા મળશે કે આજે તમારી વેબસાઇટ પર જે વિઝિટર આવે છે એ વિઝિટર કયા કન્ટ્રીમાંથી આવે છે, કયા લોકેશનથી આવે છે, કયા પેજ પર આવે છે, એ બધો ડેટા તમને અહીંયા બતાવવામાં આવશે. તો એ ગૂગલ એનાલિટિક્સની મદદથી જાણીશું. ગૂગલ સર્ચ કોન્સોલની મદદથી બીજી બધી વસ્તુઓ જે રેન્કિંગ માટે કરવાની છે એ આપણે જાણીશું. તમને બીજું શીખવાડવામાં આવશે ગૂગલ એડ્સ, કે ગૂગલ એડ્સનો યુઝ કરીને તમે કેવી રીતે એડ્સ રન કરી શકો છો યુટ્યુબમાં ઓર સર્ચ એન્જિનમાં. એમાં અલગ અલગ ટાઈપ્સ છે ગૂગલ એડ્સના, તો ગૂગલ એડ્સ પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે.
તો ગૂગલ એડ્સ કેવી રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો. એમાં અલગ અલગ ટાઈપની એડ, સર્ચ એડ, વિડીયો એડ્સ અને બીજી ઘણી બધી એડ્સ છે. તો એ બધું પણ તમને અહીંયા ગૂગલ એડ્સમાં તમને શીખવાડવામાં આવશે. દેન આફ્ટર આટલું તમે કરશો તો ક્યાંક ને ક્યાંક તમને ગ્રાફિક્સની અને વિડીયોની જરૂર પડશે. તો ગ્રાફિક ડિઝાઇનિંગ માટે અમે કેનવાનું સેશન લઈએ છીએ, જ્યાં કેનવાની મદદથી સારી અટ્રેક્ટિવ ડિઝાઇન તમે કેવી રીતે બનાવશો. એ સિવાય વિડીયો એડિટિંગ માટે અમે ફિલ્મોરા શીખવાડીએ છીએ, જ્યાં તમે વિડીયો કેવી રીતે બનાવશો. અને વિડીયોના બીજા ટૂલ છે જે એઆઈ બેઝ ટૂલ છે, ઇવન ગ્રાફિક્સના એઆઈ બેઝ ટૂલ છે, એ પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે. સો આ કોર્સની મદદથી તમે અલગ અલગ એઆઈ ટૂલ પણ તમે જાણશો. જેમ કે એઆઈ ટૂલની વાત કરું તો લુમેન 5 છે. એ સિવાય બીજા બધા ગ્રાફિક્સના એઆઈ ટૂલ છે, તો એ પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે. સાથે સાથે કોન્ટેન્ટમાં તમને એઆઈના બીજા ટૂલ જેમ કે ચેટ જીપીટી તમે નામ સાંભળ્યું હશે, ગૂગલ બાર્ડ છે એ તમે નામ સાંભળ્યું હશે. એ સિવાય પણ ઘણા બધા એઆઈ ટૂલ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે પણ ટૂલ છે, એ બધા પણ ટૂલ યુઝ કરીને તમે કન્ટેન્ટ રાઇટિંગ કેવી રીતે કરશો, તમારું કોપી રાઇટિંગ કેવી રીતે કરશો, એ પણ તમને આ કોર્સની મદદથી તમને શીખવાડવામાં આવશે. ધેન પછી અમે તમને શીખવાડીશું ઈમેલ માર્કેટિંગ. ઈમેલ માર્કેટિંગ થ્રુ તમે કસ્ટમરને કેવી રીતે નર્ચર કરી શકો, તમે લીડ કેવી રીતે જનરેટ કરી શકો, એ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવશે. બીજાની પ્રોડક્ટ સેલ કરીને તમે કેવી રીતે અર્ન કરી શકો, એમેઝોનનો એફિલિએટ પ્રોગ્રામ છે એ, સાથે સાથે કમિશન જંક્શન અને બીજા બધા ઇમ્પેક્ટ છે એના બધા પણ એફિલિએટ પ્રોગ્રામ છે. તો એ એફિલિએટ માર્કેટિંગ તમે કેવી રીતે કરશો એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. ઈ કોમર્સમાં તમને ડ્રોપ શિપિંગ માટેનું પ્રોડક્ટ રિસર્ચ કેવી રીતે કરશો, પ્રોડક્ટ ક્યાંથી ફાઇન્ડ કરશો, વિનિંગ પ્રોડક્ટ કેવી રીતે ફાઇન્ડ કરવી, એ પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે. તો આ રીતે પ્રોપર તમને ડિજિટલ માર્કેટિંગ શીખવાડવામાં આવશે. પ્લસ જે ફનલ છે, ફનલના અલગ અલગ ટાઈપ છે, ફનલ્સ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો, કોન્ટેન્ટ માર્કેટિંગ, કોન્ટેન્ટનો યુઝ કરીને તમારા બિઝનેસનું માર્કેટિંગ કેવી રીતે કરશો, એ બધી જ વસ્તુઓ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવશે. હવે આ કોર્સ તમે ફિનિશ કરશો તો બે વસ્તુ તમારી જોડે રહેશે, રાઈટ. આઈધર તમે જોબ કરશો ઓર બિઝનેસ કરશો. તો જે લોકોને જોબ કરવી હોય છે એ લોકો માટે અમે જોબ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરીએ છીએ, જ્યાં અમે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન કરાવીએ છીએ, રિઝ્યુમે પ્રિપેરેશન કરાવીએ છીએ, અને જે લોકોની આ પ્રિપેરેશન પ્રોપર થઈ જાય એ લોકોને મોક ઇન્ટરવ્યૂ પણ કરાવીએ છીએ. આફ્ટર દેટ અમે પ્લેસમેન્ટ આસિસ્ટન્સ પણ આપીએ છીએ. અમારા ઘણા બધા સ્ટુડન્ટ વડોદરામાં, ઇવન વડોદરાની બહાર સારું એવું પ્લેસમેન્ટ લોકોને મળ્યું છે, તો અમે પ્લેસમેન્ટ આસિસ્ટન્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ. સપોઝ તમારે જોબ નથી કરવી તો તમારે બિઝનેસ કરવું છે, તો બિઝનેસમાં બે વસ્તુ છે, આઈધર તમે પોતાનો બિઝનેસ કરશો ઓર ડિજિટલ માર્કેટિંગનો જે બિઝનેસ છે એ કરશો. સપોઝ તમારો પોતાનો બિઝનેસ ગ્રો કરવો છે, તો પોતાના બિઝનેસમાં આ જેટલી પણ બધી વસ્તુ આપણે જાણી બધી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું એનું તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવશે. માની લો તમારે પોતાનો બિઝનેસ નથી પણ આ જ વસ્તુમાં ડિજિટલ માર્કેટિંગમાં બિઝનેસ કરવો છે, તો એના માટેની ફ્રીલાન્સિંગ ટ્રેનિંગ અમે તમને શીખવાડીએ છીએ, રાઈટ. ફ્રીલાન્સિંગમાં અમે કેવી રીતે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ઘરેથી લઈને મેં કેવી રીતે મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અત્યારે મારો બિઝનેસ કેવી રીતે ગ્રો થઈ રહ્યો છે, મને ક્લાયન્ટ કેવી રીતે મળે છે, અમે ક્લાયન્ટને કેવી રીતે નર્ચર કરીએ છીએ, ક્લાયન્ટને કેવી રીતે કોટેશન સેન્ડ કરીએ છીએ, રિપોર્ટિંગ કેવી રીતે થાય છે, તમારી ટીમ કેવી રીતે બિલ્ડ કરશો, ક્લાયન્ટ સાથે નેગોશિએટ કેવી રીતે કરશો, ક્લાયન્ટ સાથે ડીલ કેવી રીતે કરશો, આ બધી જ વસ્તુઓ તમને શીખવાડવામાં આવશે ફ્રીલાન્સિંગના સેશનમાં, જ્યાં તમને ક્લાયન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવા એની અલગ અલગ મેથડ તમને શીખવાડવામાં આવશે. આ રીતે તમારો ટોટલ ડિજિટલ માર્કેટિંગનો કોર્સ રહેશે. હવે આ કોર્સમાં મેઇન વસ્તુ છે, તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને કરી શકો છો. તમે વડોદરામાં હોય, રાઈટ, તો તમે ઓફલાઈન આવી શકો છો, અને વડોદરાથી બહારથી હોય તો તમે ઓનલાઈન પણ અમારો કોર્સ અટેન્ડ કરી શકો છો. ઓનલાઈન ઇન્ડિયાની બહારથી પણ તમે આ કોર્સ અટેન્ડ કરી શકો છો. એ સિવાય અમે કોર્સની સાથે સાથે રેકોર્ડિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ. સો અમારા કોર્સનું તમને રેકોર્ડિંગ તમને મળશે, જે તમે યુઝ કરી શકો છો ગમે ત્યાં તમે ફરી રહ્યા હોય ત્યાં પણ, રાઈટ. તો તમારે કશે અટક્યા હોય તો તમે કોર્સનું રેકોર્ડિંગ જોઈને પણ તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. એ સિવાય તમને લાઈફ ટાઈમ સપોર્ટ પ્રોવાઈડ કરીએ છીએ કે કોર્સ પૂરો થઈ ગયો પછી તમે કોણ અમે કોણ એવું નહીં હોય. અહીંયા અમે તમને જે પણ તમારા ડાઉટ હોય એને તમે મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. એ સિવાય કોર્સ પત્યા પછી પણ તમને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. માની લો તમને યુટ્યુબમાં કંઈ ડાઉટ છે કે ઇન્સ્ટાગ્રામમાં કંઈ ડાઉટ છે તો તમે ડાઉટ પૂછી શકો છો. અગેન એ સેશન ફરી રિપીટ કરવું છે તમારે તો જે તે બેચમાં પણ તમે આવી શકો છો એક્સ્ટ્રા કોઈ ફી પે કર્યા વગર. તો આ રીતનું અમે લાઈફ ટાઈમ સપોર્ટ પ્રોવાઈડ કરીએ છીએ. એ સિવાય ઘણી બધી વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ, જેમ કે સર્ટિફિકેટ છે, ટૂલ્સ છે અમુક,
અમારા જે પર્સનલ કનેક્ટ છે, નેટવર્ક છે, એ બધું પણ તમને પ્રોવાઈડ કરીએ છીએ. નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી પણ પ્રોવાઈડ કરીએ છીએ, કેસ સ્ટડી અને ઘણી બધી વસ્તુઓ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ એક કોર્સ નથી, આ એક મેન્ટરશિપ અમે પ્રોવાઈડ કરીએ છીએ, જ્યાં અમે કેવી રીતે બિઝનેસ ડેવલપ કર્યો એ વસ્તુ તમને શીખવાડવામાં આવશે. તમે ખુદનો પણ પોતાનો બિઝનેસ કેવી રીતે ડેવલપ કરી શકો એ તમને શીખવાડવામાં આવશે. અહીંયા લિમિટેડ અમે બેચ રાખીએ છીએ, લિમિટેડ લોકો હોય છે અમારા ક્લાસમાં, તો અમે પર્સનલ અટેન્શન રાખીએ છીએ. અમારો ફર્સ્ટ સેશન હોય છે ત્યાં અમે સ્ટુડન્ટને પૂછીએ છીએ તમારો પર્પઝ શું છે. એ પર્પઝના બેઝ પર અમારા જેટલા પણ બધા એક્ઝામ્પલ હોય છે એના બેઝ પર અમે બતાવીએ છીએ, રાઈટ. સો આ કોર્સ કરીને તમે પોતાનો બિઝનેસ તો ડેવલપ કરી શકશો, પણ સાથે સાથે જોબ કરવી હોય, ફ્રીલાન્સિંગ કરવું હોય તો એ પણ તમે કરી શકશો. ઘણા બધા અમારા સ્ટુડન્ટ જોબની સાથે ફ્રીલાન્સિંગ કરી રહ્યા છે. સો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે બધા જ માટે, સ્ટુડન્ટ્સ માટે, પ્રોફેશનલ માટે, હાઉસવાઈફ માટે, બિઝનેસ ઓનર માટે. આ કોર્સમાં એનરોલ કરો અને તમે ડિજિટલી ગ્રો કરો. એ સિવાય તમને કંઈ ડાઉટ હોય તો તમે અમારી વેબસાઇટ દીપેશ ટ્રેનિયર પર જઈ શકો છો. મારો નંબર 9898588807 છે. તમે ત્યાં પણ તમે કોલ કરી શકો છો. અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં કે કશે તમને મારી લિંક મળી જશે, તમને કોલની લિંક મળી જશે, એડ્રેસ મળી જશે. ત્યાં તમે આવી શકો છો, વિઝિટ કરી શકો છો. ડેમો સેશન તમને જોઈતો હોય તો એના માટે પણ તમે અમને કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ.